તો બધાએ છે. મહાભારતમાં યક્ષ એ યુધિષ્ઠિરને પ્રશ્ન કરે કે સંસારમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે? આ સંસારમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે? કા વાર્તા કિમ વાશ્ચર્યમ કથ પંથા નમોદશે. આ મારા પ્રશ્નનો જવાબ આપો અને પછી તમે જલ પીવો અને ભોજન કરો. કિમ આશ્ચર્યમ, તો યુધિષ્ઠિરે કહ્યું કે હજારો લોકોને આપણે મરતા જોઈએ છે. આપણે કેટલાકને તો આપણા ખભા પર મૂકીને આપણે અગ્નિ સંસ્કાર કરવા પણ જઈએ છીએ. આપણે જાણીએ છીએ કે એક દિવસ આપણે મરવાનું છે, તે છતાં પણ આપણે કશું વિચાર કરતા નથી. આપણે કોઈ પ્રકારની તૈયારી પણ કરતા નથી. આનાથી મોટું સંસારનું આશ્ચર્ય કયું હોઈ શકે? આશ્ચર્ય સંસારમાં કયું હોઈ શકે? પશ્યન નપી ન પશ્યંતી, જોઈને પણ આપણે જોવા માંગતા નથી. કબૂતરે બિલાડીને જોઈ એટલે કબૂતરે શું કર્યું? આંખો બંધ કરી. મેં કબૂતરને જોયું નથી. ભલા માણસ, તે બિલાડીને નથી જોઈ, પણ બિલાડી તને જોઈ છે ને. બિલાડી કબૂતરને કહે છે. આપણે એવું જ કરીએ છીએ, આંખો બંધ કરી અને આપણે સમય પૂરો કરીએ છીએ. પશ્યન નપી ને પશ્યંતી, આપણે જોઈને પણ જોતા નથી. જાણીને પણ આપણે સમજીએ છીએ પણ આંખો મીચીને બેઠા છે. આનાથી મોટું આશ્ચર્ય કયું હોય છે? બસ આપણે એક જ કામ કરીએ.